બનાસકાંઠા તરફ જઈ રહ્યા છે. મીટિંગ છે અમારી ત્યાં આગળ, પણ અહીં ફતેપુરા ગામ હાઈવે પર છે અને ચા પીવા રોકાયા. અને એક સરસ ફતેપુરા ગામ છે અને એના ગેટ પર એક સરસ વાક્ય વાંચ્યું, શંકર ભોળો છે પણ ભોટ નથી. આ કેટલું સૂચક છે. આપણે બધા આપણી બધી માન્યતાઓ અથવા આપણે કરવાના ખોટા કામો માટે પણ ઈશ્વરને સહભાગી બનાવીએ, ક્યાંક માનતાઓ માનીએ. આટલું મારું કામ કરી દેજે તો હું તને કિલો પેંડા ચડાવી દઈશ, આટલું તું કરી દઈશ તો તારું આ તને ચડાવીશ. માનતાઓ આપણો ભાવ છે એવું કહેવાય એની સામે, પણ ઘણી વખતે એવું થાય કે આપણે સારા કર્મો માટે માનતા માનીએ, ઈશ્વરને ખબર છે પૂરું કરતો જ હોય છે, પણ કેટલીક વખત આ કાવા દાવાઓમાં પણ આપણે એને સહભાગી બનાવવા માટે પ્રયત્ન કરીએ. એટલે એની સામે આ બહુ સૂચક છે. શંકર ભોળો છે પણ ભોટ નથી, એને બધી ખબર છે. એટલે સમજવા જેવું છે. આ જેણે પણ લખ્યું છે બહુ અદ્ભુત વાક્ય છે અને બહુ સમજી વિચારીને લખ્યું છે. ફતેપુરા ગામના ગેટ પાસે મેં સરસ ચા પીધી આજે અહીંયા આગળ, અને મીટિંગ છે એટલે જશું આગળ, ઘણી બધી વાતો પણ થશે.